મિત્ર નોય કોઈ મલકમાન વિશ્વ બધાથી વેર એકલો પોતે આથડે એનું જીવન ખારું ઝેર તેલીએ નહોય ડાયરા અને ઓરડીએ અંધેર ભેદુ કવિ મેકરણ ભણે એનું જીવન ખારું ઝેર અરે ખેતર વાડી અને ખોરડા હોય મહાપ્રભુની મેર પણ કજિયાળી મળે કામની તો એનું જીવન ખારું ઝેર લગ્ન થયા નથી ભાઈઓ નોખા પીડ્યા નથી આહા આ મજા છે હું રાજી થયો સાહેબ ને ત્યાં અમે ગયા કાનાણી સાહેબ પ્રફુલભાઈ સાહેબ ને ત્યાં અમે ગયા મને કે આ મોટા ભાઈ એમ મેં કીધું મંત્રીઓ હોય અને મોટા ભાઈ બધા ભેળા રહેતા હોય ને આ જ આપણી સંસ્કાર છે આ આપણી માટી છે ભલા માણસ આથી વધારે બધાય આપણા પરિવારો પટેલો શું હવે કહું પટેલો ને પટેલો અમેરિકામાં ભૂરિયાઓ પટેલના બંગલા ભાડે રહ્યો છે બોલો કોનો બંગલો તો કે પંચુકભાઈ પટેલ એવી જમાવટ કરી છે ભાઈ હા હા એક વાત કહું વિદેશમાં એક શોરૂમ હતો શોરૂમ એમાં અમે મુલાકાત લીધી શોરૂમ નું નામ હતું પટેલ થોમસ પટેલ મેં કીધું આવું કેમ ઈ કે આ બધા અમે પાર્ટનરો છે બે બાજુ રે પટેલ ને વચ્ચે થોમસ આઈનો છે અમે ત્રણે પાર્ટનર છે મેં કીધું સરસ આમાંથી કેટલું લાભ એમ કે આ શોરૂમ કેવો ચાલે ઈ કે એકચ્યુઅલી આમાં એવું થયું અમારે આ શોરૂમ માંથી બે પટેલ રહ્યા બે બાજુ એને આમાંથી બે પાંચ બીજા શોરૂમ થયા મેં કીધું તમારો શોરૂમ થયા આમાંથી બીજા કે હા મેં કીધું આ થોમસ ને શું થયું ઈ કે એમને ગુજરાતી પટેલ નો અનુભવ થયો હા હા ગમે ન્યા કેળા કરે હો હા હા મને એક અમારા દાન અલગારી મોજમાં રહેવું કવિતા સાંભળીએ છે તમે ગીત કે મોજમાં રહેવું બસ મોજમાં રહેવું રે પણ કેવી મોજ તમારા બાપ સાઉન્ડ વાળા વારી જાય પણ આગામાં ગોચાર એ આગામાં ગોચાર પાછું અલખ ઘણીની ખોજ મારે રે બાવલિયા મોજ મારે મોજ મારે રે અને હવે સાંભળજો આ દાન અલગારી જેને સોમનાથની આરતી બેન અદ્ભુત રીતે ગાઈ છે અલ્પાબેન આપણે સાંભળીએ છે એ લખ્યું આ મોજમાં રહેવું ગીત લખ્યું ઈ દાન અલગારીએ પટેલો માટે બે લીટી લખી મને બહુ ગમે નકર લખે નહીં માથાનો ફરેલ કવિ હાવ અલગારી નામ જ અલગારી અને એને બહુ બધા દરબારો બધા બહુ સાચવતા આયરું દરબારો પણ જેને ત્યાં રોકાણા હોય ને સાહેબ ઈ રોકાણા હોય ને જમવા બે તાહળી દૂધપાકની ફ્રી હોય ને એને એમ કે લ્યો કવિરાજ ચાલુ કરો તો નથી કરવું તું મને કે ચાલુ કરો એમ આવો અલગારી ફાટલ પ્યાલાનો કવિ હાવ એકદમ લગન બગન કર્યા નહોતા પણ એ બોલાવ્યા નહોતા એવો પણ અદ્ભુત કવિ હો ભાઈ એને પટેલો માટે શું લખ્યું બે લીટી મને કહું પછી હું દુઆસનની શરૂઆત એને લખ્યું પટેલ માટે કે કલ્પના ને ઘોડે ચડે નહીં તે કણબી જોજો આ બહુ આ ચડતાય નહીં તમારી મહેનત છે તમે વર્લ્ડ આખામાં ફેલાયા છો અહીંયા તો 18 વરણ આવ્યા છે પણ પટેલભાઈ વધારે છે એટલે હું આ વાત કરું છું તમને ખૂબ આપ્યું પરમાત્માએ માં ખોડિયારે માં ઉમિયાએ દ્વારકા વાળાએ મહાદેવે પણ કલ્પના ને ઘોડે આજ સુધી નહોતા ચડ્યા યુવાધન ધ્યાન રાખજો આ કલ્પના ને ઘોડે ચડે નહીં તે કણબી અને જાંજવાની પાછળ પડે નહીં તે કણબી જાંજવાના પાણી જોઈને ધ્રુબકા નો મારી દે અને પાકા પ્રોજેક્ટ ની ખબર હોય કે આમ જ થાય ન્યા જ અંગૂઠો મારે અને કણબી નો દીકરો કહેવાય પટેલ નો દીકરો કહેવાય ભલા માણસ હા અત્યારે આ જોઈજો આપણે વ્યસન આપણને અડે આપણે નશો જ છે કે આપણે અહીં જન્મમાં છે સનાતન ધર્મમાં બીજા શું નશાની હોય જરૂર હોય ભલા માણસ હું ઈ જ વાત ને કહું છું અહીંયાથી જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત ભૂખ્યો રીએ પણ ખડ નો ખાઈ સિંહની જાત અને મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે જેના અંધારામાં શીલ ઓળખાઈ સિંહની જાત અંધારામાં અને હવે સાંભળજો એકલે ખૂણે બેહીન ખાઈ તો કોક બીજા પણ જેની થાળીમાં કંઈક ધરાય ઈ સિંહની જાત આ કવિતાઓ સાંભળવાની હોય આપણે અને હવે સાંભળજો મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે પણ જીવતા જેનું બાવડું નો જલાય ઈ સિંહની જાત તો ઈ ધરતીમાં આપણે જન્મા હોય તો કલ્પના ને ઘોડે ચડે નહીં તે કણબી જાંજવાની પાછળ પડે નહીં તે કણબી છેલ્લી લીટી પોતાના પરસેવાનું બનાવીને અમૃત જિંદગીમાં કોઈને નડે નહીં તે કણબી જાંજવાની પાછળ પડે નહીં તે કણબી દાન અલગારી લખે છે તો એ આપણી વાત છે આપણે
એમ કીધું ને આપણે ખડતલ કહેવામાં આવે છે. આ અદ્ભુત આપણે આવકારાના માણસ છીએ, પડકારાના માણસ છીએ, હોકારા અને ખોખારાના માણસ છીએ. ગાયું માતાજી માટે મળ્યા છે. આ નેહાબેન ને એકવાર જોરદાર તાળીઓથી આ દીકરીને વધાવો. રાત ને દી દોડે છે સાહેબ. વાતો કરવી બહુ હેલી છે હો. વાતો કરી નાખવી હાવ હેલી છે, પણ કરી બતાવું પરિણામ. જો બોમ્બ ફૂટે ને સાહેબ, બોમ્બ સાંભળજો બધાય, બોમ્બ ફૂટે ને બોમ્બ, એનો અવાજ આવે બેન, બોમ્બ ફૂટે એનો અવાજ આવે, પણ ઈ વિધ્વંસ કરે. બોમ્બ ફૂટે એનો અવાજ આવે, કોટો ફૂટે એનો અવાજ ન આવે. પણ સાહેબ હરિયાળું તો કોટો ફૂટે ન્યા થાય, બોમ્બ ફૂટે ન્યા ન થાય. આપણે કોટા ફોડવાના છે, બોમ્બ નહીં. કોટા ફૂટે ઈ સનાતન કહેવાય. એટલે સનાતનીઓ મળ્યા છે એટલે દ્વાસનથી શરૂઆત કરું છું. આપ બધાને મોજ આવે એવો ડોનેશન આવશે ગાયું માતાજી માટે અહીં રહેવાનું છે. એટલે તોય આવી ગયો છે. બળદ આગળ ડગલું ન ભરે, ધોરી એટલે બળદ. વાળને ઘોડની વાળમાં ઓલો હમજે ધોરી હાન, ઓલો હમજે ધોરી હાન, પણ આદમી અંધારા એ દુઃખ સે સંસ્કરતા.
હાર 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 આ તો ક્રાંતિનો એક ડાયરો છે ગાયો માતાજી માટેનો એક સનાતન ધર્મ માટેનો અદ્ભુત આ ડાયરો છે પણ અહીંયા બધા બેઠેલા ને કહું છે છેલ્લે મારો અવાજ આવે ઊભા છે ત્યાં સુધી આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ બધાય એકવાર આપણે બે હાથ ઊંચા કરીને એવો હરહરનો નાદ કરીએ દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવા વાઇબ્રેશનો આવવા જોઈએ હા એવો આપણે કારણ કે એને હવે આપણે રમૂજ હાટું જ યાદ કરી છે કાશ્મીર માંગતા તે અટાણે ભીખ માંગતા થઈ ગયા લોટ આપો ઈ કે કાશ્મીર નથી જોતું આપણે બધા જ્ઞાતિવાદ ભૂલીને એક થઈ ગયા એટલે બધા ઘણું હજી તો સારું સારું થવાનું છે ઘણું બધું સારું સારું થવાનું છે પણ આપણે એ કરો આ એમ બધું સરસ છે હવે બે ભાગે થવાની તૈયારીમાં છે એટલે આપણે બે હાથ ઊંચા કરી જેટલા તો બધા હર હર નો એકવાર નાદ કરીએ હર 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 હર